ગત તારીખ 6ના રોજ નામદાર એનજીટી કોર્ટના ચુકાદાને આધીન તાત્કાલિક મોરબીના બધા જ કોલ ગેસ બંધ થયા. ત્યારબાદ તે સમયે મોરબીનો જે કુલ ગેસ વપરાશ હતો તે આશરે 20 થી 22 લાખ ક્યુબિક મીટર પર ડે હતો. બીજા ફેક્ટરી બધા જે કોલ ગેસમાંથી કન્વર્ટ થઈ અને ગેસમાં આવતા આશરે 45 લાખ જેટલું ક્યુબિક મીટર પર ડે અત્યારે વપરાશ થઈ રહ્યો છે. પરંતુ મોરબીનો જે વપરાશ છે તે આશરે 60 થી 65 લાખ ક્યુબિક મીટર વચ્ચે છે. જેના કારણે અત્યારે જે પ્લાન્ટ પાછળના પીપી રોડ ઉપર છે તેમના છેલ્લા 20 દિવસથી પ્રેશર ડ્રોપ થાય છે. તેના કારણે તેમને દરરોજની લાખો રૂપિયાની એક યુનિટની નુકસાની આવે છે. તેના માટે ગુજરાત ગેસે પણ પ્રયત્ન કર્યા છે. એસોસિએશન આ લોકો સાથે મળી અને પાઇપલાઇન નાખવાના પણ પ્રયત્ન કર્યા છે. પરંતુ આજ દિવસ સુધી એ લોકોને ન્યાય નથી મળી શક્યો. ત્યારે આ બાબતે જે પણ કરવું પડે તે તાત્કાલિક ગુજરાત ગેસે કરવું જોઈએ. તેના માટે અમે બધા સાથે મળી અને અત્યારે તેમને ગુજરાત ગેસ સાથે જોઈન્ટ મિટિંગ રાખેલ અને તેમાં જે નિર્ણય આવ્યો છે કે ગુજરાત ગેસ જે પણ લોકોના 20% કાપ્યો નથી ગેસ તેને અત્યારે ઓપરેશન ધોરણે કાપશે અને બાટલ સિસ્ટમ જે કરી હતી કે અવડા બીજા ગેસ વાપરી શકે તે પણ સિસ્ટમ કેન્સલ કરી અને 20% ફરજિયાત ગેસ કાપી અને આ લોકોને પ્રેશર મળે તે માટે પ્રયત્ન કરશે. સાથોસાથ મારી ખાસ અમારા બધા જ એસોસિએશન તેમજ મેમ્બરોની માગણી છે કે આ જે પણ યુનિટોને નુકસાની ગઈ છે તે ગુજરાત ગેસ તાત્કાલિક એ લોકોની નુકસાનીના પૈસા આપે તે બહુ જ જરૂરી છે. કારણ કે ઉદ્યોગમાં અત્યારે મંદીનો માહોલ છે અને આવી પરિસ્થિતિમાં ઉદ્યોગકાર મરી ન જાય તે પણ જોવાની જવાબદારી ગુજરાત ગેસની છે. ત્યારે તેમને યોગ્ય ઘટતું કરવું ગુજરાત ગેસની પણ જવાબદારી બને. અચ્છા નિલેશભાઈ, વાત કરીએ એનજીટીનો જ્યારે ચુકાદો આવ્યો ત્યારે ગુજરાત ગેસે કંપની કીધું હતું કે પૂરતો ગેસ પૂરો પાડી શકશું, પણ અત્યારે જે રીતની તમે વાત કરી છો 20 દિવસથી ઉદ્યોગકારો મુશ્કેલી ભોગવે છે, તો એ અંગે હવે શું કહે છે? આજે ગુજરાત ગેસની અમે એ બાબતે પણ વાત કરેલ કે આપણે મીડિયામાં નિવેદન આપેલ કે આપણે ગુજરાત ગેસ પૂરો પાડવા તૈયાર સક્ષમ છે એવું નિવેદન આપેલ. ત્યારે તેમને એક મિટિંગમાં નિર્ણય દીધો અને વાત કરી કે ભાઈ અમે જ્યારે ગુજરાત ગેસે છેલ્લે કનેક્શન કાપ્યા ત્યારે 42 લાખ ક્યુબિક મીટર લગી અમારો વપરાશ 40 થી 42 હતો, પરંતુ અચાનક વધી ગયું એ અમારા ધ્યાનમાં નહોતું. એટલે આવું બહાનું કાઢી અને તે છટકી ગયા છે. પરંતુ મોરબીની વાસ્તવિકતા છે 60 થી 65 લાખ ક્યુબિક મીટરની વપરાશની જરૂરિયાત છે. તો તેના માટે તે લોકો પણ દિવસ ને રાત અહીંયા મહેનત તો કરે જ છે. હજુ પણ વધુ સારું થાય તેના માટે ઉદ્યોગકાર એસોસિએશન આજુબાજુના ગામડા પણ સહયોગ આપે જ છે. કારણ કે આજે મોરબીનો જે કહેવાય કે ઔદ્યોગિક વિકાસ છે તે બધા જ લોકોને એનો ફાયદો પણ છે. સામે નુકસાન જાય ત્યારે એક લોકોને નુકસાન જાય છે. તો આ બાબતે બધા જ સહયોગ કરી અને 65 લાખ ક્યુબિક મીટરનો વપરાશ ગેસ તાત્કાલિક આપે તે માટે ઓપરેશન સિસ્ટમે કામ ચાલુ છે. ગુજરાત ગેસ કાંઈ કર્યું નથી તેવું પણ ન કહી શકાય. તેમની બધી ટીમો છેલ્લા કેટલા દિવસથી છે, પરંતુ જે ભૂલ કેલ્ક્યુલેશનમાં થઈ છે તે ભૂલને સુધારી અને હવે જલ્દી આમાં કેમ નિરાકરણ આવે તેના માટે ગુજરાત ગેસની સાથોસાથ અપેક્ષા રાખીએ છીએ. ઉદ્યોગકારો પોતાનું 20% ઉત્પાદન જે કાપવાનું છે તે કાપી અને 5-6 દિવસમાં આ પ્રોબ્લેમ સોલ્વ થાય તે માટે બધા આગળ વધીએ અને સાથે મળી અને જે પીડા આવી છે તેમાંથી કેમ નીકળીએ તેના માટે બધાને ઉદ્યોગકારોને પણ અમારી નમ્ર અપીલ છે એઝ અ એસોસિએશન, એઝ અ કમિટી મેમ્બર અને એક ઉદ્યોગકાર તરીકે કે આપણે બધા સાથે મળી આજે 1.5 મહિનો આપણે આ પીડામાંથી કાઢી નાખ્યો છે. આગામી 10 દિવસમાં આનું સોલ્યુશન આવી જાય તેવું લાગે છે. તો સાથે મળી અને આપણે આમાં રસ્તો નાખીએ. મુશ્કેલી ઘણી બધી છે અને 6 તારીખથી આ ઉદ્યોગકારો પીપળી રોડના જે પહેલાં 20 હતા ધીમે ધીમે અત્યારે 50 લોકોને તકલીફ છે, પ્રેશર નથી આવતું. એટલે દરરોજ રાત્રે ફેક્ટરી બંધ કરવી પડે છે અને આ લોકો જે 50 ફેક્ટરીવાળામાંથી 25-30 જે છે એને તો કરોડોનું નુકસાન છે. જે આ લોકોને અમે ગંભીરતાથી કીધું, એને પણ પગલાં લેવાનું ચાલુ કર્યું, પણ કાંઈ પણ પ્રશ્નોના નિરાકરણ માટે અને આવડું મોટું ઉદ્યોગ છે તો ધીમે ધીમે એ લોકો પગલાં લેતા. પણ આજે અમે જોરદાર રજૂઆત કરી એસોસિએશન વતી કે ભાઈ તમે ઝડપથી આનું નિરાકરણ લાવો. આ લોકોને દરરોજની આ માથાકૂટ છે, દરરોજ રાત્રે અમારે તકલીફ પડે છે. તો ગુજરાત ગેસવાળાએ એવું અત્યારે કીધું છે કે કાલ સાંજ સુધીમાં 100% તમારો આ પ્રશ્નનો નિરાકરણ આવી જશે એવું ગુજરાત ગેસનું કહેવાનું થયું. અચ્છા, હવે નિરાકરણ ન હોય તો આગળ ઉદ્યોગકારો શું પગલાં લેશે? નિરાકરણ ઉગ્ર આંદોલન કરશે. બીજું તો આમાં બીજો રસ્તો શું છે?